છે ને બાયણે ભૂલાઈ ગયો તો તી આ લઈ આવ્યા બેન પુષ્પાબેન તી થેલામાં આપણે ઈ મેઇન વસ્તુ હોય ને. સાચી વાત છે. ના ના થેલો તો આપણે એમાં બધું હોય તી બાયણે ત્યાં કોઈ હોય નહીં અમારા ફળિયામાં, પણ આપણે ધ્યાન રાખવું જરૂરી તો છે ને. સુનિલ બાયણે એટલે વાંધો ના આવે. હા સુનિલ હશે તી બાયણે એટલે તા લઈ આવ્યા પુષ્પાબેન તી વાંધો ના આવ્યો. કઈ ક્યાં ગઈ પાયલ? બોલાવો પાયલને. હા હમણાં આવે પાયલ, હો આવે જ છે. તમે રડોમાં નીસુ દીદી, તમે રડો ને તો અમને ન ગમે. એ તો છે જેવો. મેં પૂછો જાનુને વાત કરી હતી, જાનુ કે સાચી વાત છે તમારી, પછી તમારું આવું બન્યું. મેં તો પહેલાં જાનુને વાત કરી હતી કે સુનિલ છે ને નથી જરાય બરાબર, એ છે ને ગમે ત્યાં ભોરવાઈ જાય એવો છે, તમને ખબર છે? મેં આંબળું બધું મેં આંબળું કે છે ને કબજો કહી છે, બોલાવે છે, વાત જોવે છે, મેં બધું આંબળું જોઈ. તી હાંભળો એટલે એવું થોડું હોય કે ઈ બધું હોય અહીંયા વાતું કરતી. તું આવી જ છે હાની શું બધું છે ને એને શું કહેવાય એવા જ વિચારતી હોય. જોતા ખરી મારી નીસુ મને વાત કરી, મને 2-3 દી નીંદર નથી આવતી. મારી દીકરી આવા શું કરે? જોતા આપણે સારી શિખામણ આપીએ પણ છોકરા ના શું કરી લેવું લે આપણું કઈ હાલે? મા બાપને કઈ ખબર હોય શું કરવું? કઈ ખબર નથી પડતી. નીસુ છે ને મારી હોય માં અટાણે વાગ ગઈ લે જાનું છોકરો જોવા આવે તો એને હું જવાની જરૂર હોય? આપણે ના પાડીએ ને તોય પાછી દુઃખ લાગી જાય કે મમ્મી મને જવા નથી દેતા, મમ્મી મને જવા નથી દેતા. શું કરી લેવું લે મારે? એને એમ ન થાય કે માં એકલી હું વિચારતી હે હું નહીં, હું તો ભગવાનના જ નામ લઉં. ભગવાન તને સમરું છું, હું કરું? મારે કંઈ સમજણ નથી પડતી. બાપુને કેમ વાત કરવી મારે એ મને ખબર. હે ભગવાન, આજ કંઈ પપ્પા આવે ને એટલે વાત કરી દઉં કે સેને નીસુ આમ કહેતી હતી, મને વાત કરતી હતી, હું મૂંઝાઈ મરી જાય મને એવું થાય. મૂંઝવરે હવે હાઈ જાવે એટલે કહી જ દઉં બસ, મારે બીજી કંઈ વાત નહીં. નીસુને કહું કે હાલ તાર બાપા પાસે કોઈ વાત તાર પપ્પાને, એટલે છે ને એક નામ થઈ જાય. ગીત ઉપાડો બા, ગીત ન ઉપાડો તમે, આવડે તો એ કાં બેન ગીત બાને એવા અસલ આવડે પણ ગાય નહીં. હા ગીત ગાઓ. હા બાઈ રસ્તામાં થઈ ગઈ તું સોનાની મોટર મખમલની ગાડી એમાં બેસીને સુનિલભાઈ આલિયા. હાઓ હાચી વાત છે. જય શ્રી કૃષ્ણ બધાયને. આવો 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 જમાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? હા મજામાં. મારે બહાર થોડોક ફોન આવી ગયો હતો ને એટલે બહાર ઉભો હતો એટલે મોડું થઈ ગયું. અરે કઈ વાંધો નહીં, આવો આવો જમાઈ. પગી લાગ પગી. એ પાઈ લાગુ. આશીર્વાદ આશીર્વાદ. પાઈ લાગુ. એ આશીર્વાદો. કેમ છો? મજામાં ને? આવો અમે મજામાં છીએ. તમે કેમ છો? મજામાં છો ને? હા અમને એમ કે બાર ઉપાતી વાંધો નહીં તા, પણ સારું છે ને? મજામાં છે ને? હા મજામાં છે હો. આઈ બેહી જાઓ તમે સુનિલ કુમાર. હા હા હવે તમે પાયલને બોલાવી લ્યો, વાંધો નહીં. એટલે છે ને આપણે માપ લઈ લઈએ, માપનું થઈ જાય પછી આપણે મુહૂર્ત પ્રમાણે હસવાઈ જાય. હવે પાયલને બોલાવી લ્યો. હા હવે પાયલને બોલાવી લો. એ પાયલ, હાય પાયલ. એ પાયલ. પાયલની સાબ આવી ચાલો જોવા જઈએ રે. પાયલની સાબ આવી ચાલો જોવા જઈએ રે. સાબમાં તો સુસુલાવ્યા ચાલો જોવા જઈએ રે. સાબમાં તો સુસુલાવ્યા ચાલો જોવા જઈએ રે. ઉપાડો ગાયો ગાવ ને ગીત મારી આઈ રે. આપણે જો હામે કોઈ બિસાડા નથી આપણે સાબનું ગાઈએ કા? આ બા હાચી વાત છે. ગાવ ગાવ તમે ગીત ગાવ. આ બા ગાઈએ. એ પાયલની તો સાબ આવી ચાલો જોવા જઈએ રે. પાયલની તો સાબ આવી ચાલો જોવા જઈએ રે. સાબમાં તો સુસુલાવ્યા ચાલો જોવા જઈએ રે. અરે છાબમાં તો સોના ચાંદી આવ્યા ચાલો જોવા જઈએ રે. છાબમાં તો સોના ચાંદી આવ્યા ચાલો જોવા જઈએ રે. છાબમાં તો સોના ચાંદી આવ્યા ચાલો જોવા જઈએ રે. છાબમાં તો સુસુલાવ્યા ચાલો જોવા જઈએ રે. મારે કનીસુનું ટેન્શન, અહીંયા મારી આ માપનું આ બધું, સાંજે ઘરે ભૂખું તો શું થાય? હારવા કોઈ પગલાં કરવા ન કે તો ન મારે ઈ ઉપાડી. જો આવ્યો ને જય ઘરે તો મારે ઈ ઉપાડી હે. આ બધાને કેમ મારે સમજાવવા? હું એટલો હલવાયેલો છું ને, હું કરવું ને કંઈ ખબર નથી પડતી મારે. નીસુ એક તો હું કરતી હે. લે આવી ગઈ પાયલ તું? હા આવી ગઈ. હવે પાયલ અહીં આવતી રે પાટલે છે ને મારી દીકરી સુનિલ પા બેહી જશે ને એટલે તમને બેન વધાવી લઈએ. આ ઢબુ ને છે ને તને બધું પેરામણી કરી દો ને માપ લઈએ મારી દીકરીનો. હા અહીં આવતી રે પાયલ.
ચામાં દીકરીઓ માપ લઈ લે વહુનો ને છે ને બધું હાથમાં દઈ દે ને વધાવી દે હો. હા બા કેવી મસ્ત લાગે પાયલ, આમાં તો જો કેવી મસ્ત લાગે. આજથી હવે પાયલ અમારી ક્યાં બેન? હા હો. તું છે ને નીસુ રડ નહીં, તું રડે ને તો અમને ન ગમે. અમારું આ નક્કી થાય નહીં, અમને નથી ગમતું. તું રડે છે ને તો પ્લીઝ તું રડ નહીં નીસુ પ્લીઝ. પણ શું કરવું મારે એ નથી ખબર પડતી. મેં મારી મમ્મીને વાત કરી દીધી, હવે શું કરીશું? મારી લાઈફ આખી બગડી ગઈ. હાથ છે જાનો. તમે બેસી જાઓ પ્લીઝ, મને એકલી મૂકી દો અત્યારે, મને જરાય નથી ગમતું. પ્લીઝ તમે બેસી જાઓ. વા તું એમ ન કર પ્લીઝ નીસુ, બસ મારી વાત તો માન પ્લીઝ. ના તમે જાઓ પ્લીઝ. આમ જો નીસુ દીદી તમે અમે છે ને તમારી યારે પછી હું આજ સાંજે આવી જશે ને હું પહેલાં એના ઘરે જઈશ. બસ હું એને 2-3 વાર કોલ કરીશ, એને મનાવીશ, પછી તમને મળવા લઈ આવીશ. બસ પ્લીઝ તમે બેસી જાઓ પ્લીઝ, મને એકલી મૂકી દો 5 મિનિટ પ્લીઝ. અત્યારે હું મારા ઘરે જઈ અગવે મહિના પ્લીઝ. કંઈ વાંધો નહીં જાનો, થોડી વાર એને એકલા મૂકી દે. કેમ એકલી મૂકવી મારે એને? પ્લીઝ જાનો તું બહાર જા પ્લીઝ. હા બસ જાઉં, તું એમ કર માં, તું એમ કરીશ ને તો મને નથી ગમતું. પ્લીઝ પ્લીઝ નીસુ. ઓકે તું જા પ્લીઝ, બહાર જા. જાનો અહીં આવતી રહે પ્લીઝ નીસુ. તું રડતી નહીં, મને નહીં ગમે, બહાર બધા પીઠા છે. પ્લીઝ નીસુ તું મારી વાત માન, તું મારી ફ્રેન્ડ છે ને, તું પાકી ફ્રેન્ડ છે, મારી બેનથી વધારે છે. પ્લીઝ મારું માન ને, તું બહાર જઈશ પ્લીઝ. જાઉં બસ પ્લીઝ, તું એમ ન કરતી કાંઈ. मैं શું બગાડ્યું તું સુનીલનું? तड़प तड़प के इस दिल से आ निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में. तड़प तड़प के इस दिल से आ निकलती रही, मुझको सजा दी प्यार की, ऐसा क्या गुनाह किया तो लुट गए, हाँ लुट गए, तो लुट गए हम तेरी मोहब्बत में. अगर मिले खुदा तो पूछूंगा खुदाया, किसने मुझे देखे मिट्टी का, शीशे सा दिल क्यों बनाया, और उस पे दिया फितरत के वो करता है वो मोहब्बत, वहाँ रे वाह तेरी कुदरत, वहाँ रे वाह तेरी कुदरत, उस पे दे दिया किस्मत, कभी है मिलन कभी फुरकत. બધું દઈ દે મારી દીકરી, બધું હાથમાં વહુને. બા હવે વધાવાઈ ગયું છે તો હવે આ બધું સેન ને એ બધું દેવાઈ ગયું છે, બરાબર ને બા? હા હવે એ બધું વધાવાઈ ગયું, સેન ને દેવાઈ ગયું, માપ લેવાઈ ગયું. હવે છે ને તમારે આપણે હગાઈની તારીખ તો અહીંયા નક્કી કરવી હોય તો અહીંયા બરાબર ને હવે થાય. સાચી વાત છે, આટલું બધું હું કરવા લઈ આવ્યા? નારે ના લે એક ને એક વહુ છે, અમારે લઈ આવવું તો પડે ને. આ દીકરાને વધાવી દઉં ને કાંબા બેયને. હા માં એક ને એક દીકરો છે, બેયને વધાવી લે. મને તો વિચાર થાય મારે કેમ વાત કરવી લે બધાને, કાલ લફરા બાદ છે મારે શું કરવું. कुछ बातें हो चुकी है, कुछ बातें अभी है बाकी, खुल के नाचने को बेकल मन का मयूरा, ओ खुल के नाचने को बेकल मन का मयूरा है. मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है, मिलन अभी आधा अधूरा है. કેમ છે મજામાં ને? હા મજામાં છું, તમે કેમ છો? બસ મજામાં. બહુ મસ્ત લાગે છે પાયલ. થેન્ક યુ, તમે પણ બહુ સરસ લાગો છો. થેન્ક યુ. હા હવે આપણે જોઈએ, આપણે શું કહેવાય હગાઈનું રાખવું હોય ત્યાં આપણે નક્કી કરી લેવું, બરાબર ને? હા જોઈએ તમે કયો તો અહીંયા હગાઈનું રાખ દે હું, બીજું હું, બરાબર ને? પણ 1-2 મહિના જાળવી જાય, બરાબર ને? એમ થાય 2 મહિના પછી રાખ્યું. હા જોઈએ તમારી મરજી હોય ત્યાં રાખ્યું, એવું કંઈ નથી આપણે. હો હા ભાઈ બરાબર ને, તમે કયો એમ આપણે રાખ્યું. હા જઈએ, તમારો મન હોય તો અમને એક ફોન કરજો, મુહૂર્ત જોડાવીને આપણે હગાઈને રાખી દે. સારું એક આપણે આ એક મુહૂર્ત હસાઈ ગયું, બરાબર ને? હા ભાઈ હા, ના અસર થઈ ગયું, બેયને ગયમું છોકરાઓને ને સારું હોય એટલે આપણે બસ બીજું શું જોઈએ, સારા હગા જડવા જોઈએ, બીજું તો કંઈ આપણે ન જોઈએ. અમારે જો જમાઈને અહીંયા વેવાય
ને અમારે જમાઈના છોકરાને અહીં વેવાય બરાબર ને આસી વાત છે ભાઈ તમારી આ બેન એક ગામમાં વેવાય વેલા થઈ ગયા કાં હા એમાં હું મારા શું વાંધો છે તેમાં પાયલમાં વાંધો હોય કાં પાયલ હા ના રે ના માં બેનમાં નથી વાંધો ને પાયલમાં નથી વાંધો રૂપ નાંબર લઈ ગયા બે કાં બાપ દીકરો આપણે તો હોય એમ કહીએ આપણે કઈ ખોટું તા કહેવાનું ન હોય બધી દુવા દ્યો પુષ્પાબેનને કરાઈ મોટી થઈ ગયું કાં ભાઈ હા જો આપણે પુષ્પાબેન ઓળખતા ત્યાંથી આપણે એમ થયું કે ના ના કોઈ વાંધો નહીં નકર અટાણ દીકરી બધું વિચારીને કરીને દેવું પડે ના એકબીજાને ગમ્યું હે બાકી આપણે તો બધું કહેવાનું હોય ખાલી હે ભગવાન મેળાપ કરે આપણું કઈ ના લે ભગવાન પાસે જો હતી લેખ તો થઈ ગયું નકર અટાણે એમ કઈ ન ઓસિંતાનું આપણે વ્રત નક્કી થઈ ગયું હે ઓસિંતાનું હા હાસી વાત છે બેન તમારી હો અમને નથી ખબર કે તમારી તમારી છોકરી છે તો અમે ન બેનને વાત કરીએ આ તો ઘણે તો કહેતી તમારી બેન કે છે છોકરી મેં કીધું કે હા પણ આપણે આવી થોડી ખબર હોય હા બધાય થઈ ગયા વેવાય વેલા કા હા હો થઈ ગયા હવે છે ને માપનું બધું થઈ ગયું છે સેન ને બધું રાખી દ્યો વહુને આપણે પછી પહેરાવ હોય તો પહેરાવજો હો તમારી મરજી હા ઈ તો છે ને હમણાં તો હવે જોવે નકર પહેરવું હોય પહેરીએ ના પહેરાવજો બિસાડીને પહેરવા હોય હા ભલે ને પહેરવું હોય તો ઈ તો ઘરમાં હોય બહુ જે વાડીએ કે જાય તો બરાબર બાકી તો ઘરમાં હોય હા ના પહેરાવજો હવે આપણે આ પ્રસંગ થઈ ગયો બધા જમવા બેસી જાય હા બરાબર ને હાલો બધા જમવા બેસી જાય હા વેલું પોતે પછી અમારે બપોર પછી નીકળી જવું છે રેવાય હા બરાબર છે હાલો તો હવે બધા જમી લે કાંઈ તમને કહું બધા જમવાનું એટલે કે આપણે પછી જો બહુ જમવા કરવાનું એટલે નાસ્તા જેવું તમે કહેતા હતા તે રાખ્યું પછી બરાબર ને આવો નાસ્તો જીરી હો બહુ નહીં હાલે હા સુનિલ મારી યાદ આવતી હોય કે નહીં આવતી હોય બહુ યાદ કરું હાલ નીકળ હાલ હવે તું રડમાં મને ત્યાં બહાર નથી ગમતું હાલ ને તને કહું હાલ પછી મને નહીં ગમે હાલ ને તું બહાર તારા વગર મને નહીં ગમે પ્લીઝ જાનો હવે મને ઘરે જવા દે પ્લીઝ હો પ્લીઝ મને ન રોકતી નહીં હું તને ઘરે નહીં જવા દઉં તું જ્યાં સુધી મને કઈ વાત નહીં કરી હું તને ઘરે નહીં જવા દઉં બસ ના મારે ઘરે જાવ પ્લીઝ હવે મને જવા દેજે